હજુ ખેડૂતોને કેટલું ભોગવવાનો વારો આવશે. હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 21 માર્ચે હવે સતત આગામી 7 દિવસને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. તમે જે રીતનું મારું પહેલું વાક્ય સાંભળ્યું કે હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, રાજ્ય પર આજે કમોસમી વરસાદ છે તેનો ખતરો હજુ ટળ્યો નથી. વાત કરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની, તો એ હજુ પણ સક્રિય છે અને તેના કારણે રાજ્યમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદી માહોલ સર્જાયો છે તેના કારણે આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મીમી વરસાદ છે એ નોંધાયો છે, જેની ઉના ગીરગઢડા વિસ્તારમાં રસ્તા ઉપર નદી જેવો માહોલ આખો ઊભો થઈ ગયો હતો. કરા સાથે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું જોવા મળ્યું હતું. કેટલાક ગામોમાં તો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અને આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 21 માર્ચે હવે સતત આગામી 7 દિવસને લઈને પણ આગાહી કરવામાં આવી છે. એટલે જે 18, 19 અને 20 તારીખની આગાહી હતી એ હવે વધી ગઈ છે. આજે 21 તારીખે 7 દિવસ એટલે 28 માર્ચ સુધીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતના રાજ્યમાં 8 જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી. કરા સાથે વરસાદ આવ્યો અને તેના કારણે આપણો જે ઊભો પાક છે, ઉનાળુ પાક છે, વરિયાળી છે, ઈસબગુલ છે, કેરીનો પાક છે, તેના પર ખૂબ નકારાત્મક અસરો દેખાણી છે. ખેડૂતોને આમ તો ખાલી આ એક માવઠાનું નહીં, છેલ્લા થોડા મહિનાનો આપણે જો હિસાબ કરીએ તો ઘણા બધા માવઠાની અસર છે એનો ભોગ બનવું પડ્યું છે. અને અત્યારે ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તેમને વળતર આપવામાં આવે. ત્યાં તો માવઠાને લઈને ફરી આગાહી કરવામાં આવી કે હજુ 7 દિવસ રાજ્યમાં છે એ માવઠાની અસર જોવા મળશે. ખાસ આપણે વાત કરીએ તો હજુ હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ હળવા વરસાદની આગાહી છે. ખાસ આપણે વાત કરીએ તો માર્ચ એન્ડિંગમાં કોઈ પણ હીટ વેવનું એલર્ટ નથી, એવું પણ અત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે માર્ચ એન્ડિંગમાં તાપમાન વધશે, બફારો વધશે એવી કોઈ અત્યારે શક્યતાઓ દેખાઈ નથી રહી, કારણ કે તાપમાનમાં ઘટાડો જ થશે. એટલે તાપમાનમાં ઠંડક જે અત્યારે પ્રસરી ગઈ છે એવી ઠંડક જ તમને અનુભવવા મળશે. હીટ વેવની અસર કોઈ પણ જગ્યાએ નહીં જોવા મળે. 1 થી 1.5 ડિગ્રી સેલ્સિયસ જ મહત્તમ તાપમાનમાં વધારો થશે. તેને લઈને કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ફરી આ 7 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે હજુ ખેડૂતોને કેટલું ભોગવવાનો વારો આવશે અને હજુ કુદરત કેમ આટલું બધું કોપાયમાન થયું છે એ જ સમજાતું નથી. પણ આને આ જો 7 દિવસ પરિસ્થિતિ રહે તો ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ છે ને શબ્દોમાં નહીં વર્ણવી શકીએ એવી પરિસ્થિતિ થઈ પડશે. તેમના પર આભ તૂટી પડશે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.